જય સોમનાથ, જય માતાજી। તો આજે પણ બધાય અમે જો એક આરે બધાય તૈયાર થઈ ગયા ને હવે ક્યાં જાય છે એ તમને કહે ધનવી। તો અમે બધાય રેડી થઈને બાલ ભવન રેસકોર્સે જાય। તો અમે લોકો અહીંયા બાલ ભવન વેકેશન મેળામાં આવી ગયા। તો કાલે ગયા હતા અટલ સરોવર, આજે બાલભોર વેકેશન મેળાનું જે ખાસ બાળકો માટેનું આયોજન હતું ત્યાં ગયા હતા। તો ત્યાં પણ સારી સારી થીમ હતી એટલે બધાય ત્યાં પણ ફોટોશૂટ લીધા અને કાલ કરતાં પણ અહીંયા બહુ જ આનંદ આવ્યો અને છોકરાને પણ બહુ મજા આવી। बोल बोल मेरे गगे बोल। कैसी ये हया तेरी जो तू पलकों को झुकाए, रब जो पोशीदा है उसको निहारे तू, और जो गर्विदा है उसको टाले तू, तेरी झलक शर्फी। તો ફોટોશૂટ થયા બાદ અમે લોકો મેળાની મોજ માણવા અંદર એન્ટર થયા। તો મેળાની અંદર એન્ટર થયા બાદ આર્યનની જીદ ચાલુ થઈ ગઈ કે પોટેટો સ્પાઇરલ ખાવી। તો અમે એનો ઓર્ડર દઈ દીધો અને અહીંયા લાઈવ બનતી હતી તો અમે જોતા હતા। 5 થી 7 મિનિટમાં થઈ ગઈ રેડી એટલે આર્યન લઈ લીધી હાથમાં। પછી ધનવીને બે આર્યન કહે કે હું પહેલાં ખાઉં, ધનવી કે પહેલાં હું ખાઉં, એટલે ફાઇનલી ધનવીએ એક બટકું બાઇટ લીધી અને ત્યાર પછી તો અમે થોડા આગળ ગયા ત્યાં જ આર્યનની બીજી જીત સ્ટાર્ટ થઈ ગઈ। તો ત્યાં હતી ઇનામની ટિકિટ। ઇનામમાં એવું હતું કે નાનું તો ઇનામ લાગે જ આપણે। તો આર્યને પણ એ ટિકિટ લીધી અને એમાં એને નાનો એવો પિયાનો નીકળ્યો। જો આર્યનનું ઇનામ પૂરું થઈ ગયું, એને ઇનામ આ લાગ્યું તો હવે આને લેવું ને તો એ ધાંધિયા કરા, ધાંધિયારો છે આ। હાલે તો આર્યનની બેન તો હું પણ છું, તો થોડી જીદ મેં પણ કરી અને ટિકિટ લીધી। તો હું ટિકિટ લેવા ગઈ તો હું બહુ કન્ફ્યુઝ હતી। તો મને એમ હતું કે મને કોઈ આર્યન કરતાં સારું અને મોટું ગિફ્ટ ઇનામ મળશે। તો મેં બહુ નીચેથી ચિઠ્ઠી કાઢી અને મેં એમાં જોયું તો મને પેરાશૂટ નીકળ્યું। તો હું ત્યારે તો બહુ ખુશ થઈ ગઈ અને હું પછી જેવું ઇનામ લેવા ગઈ તો મારા હાથમાં પછી પેરાશૂટ કે આ તો રમકડાનું પેરાશૂટ છે। તો આર્યનને જેવું જોતું તો એવું આર્યનને મળી ગયું ને મને પિયાનો પકડાવી દીધો અને ખુદે કરીશ ને હે ઓકે ડન હાલ ના એવો ટિકિટ લઈ લીધી। હા તો તારે જવું કે દીદી જાય? તારે તું ફટ્ટું છે, તું જઈશ ને? હાલે તો ધનવીએ આની લીધી હતી ટિકિટ આર્યને, પણ આર્યન હવે ફટ્ટું થઈ ગયો એટલે પછી એના માટે ધનવી કે હું જઈશ પપ્પા। એટલે જોઈએ હવે ધનવી 3 રાઉન્ડ આવે, 3 રાઉન્ડમાં કેટલી મિનિટ ને કેટલી સેકન્ડ માટે ટૂંકમાં રહી શકે છે એમ જોઈએ। હાલે ઓય ધનવી કેટલી તું સેકન્ડ માટે રહીશ એ જોવું, બરોબર? રેડી? ઓકે હાલો। તો ફાઇનલી ટિકિટ લીધી હતી આની, પણ આ ફટ્ટું નીકળો। હવે જાય ધનવી, તાકાતથી પકડજે। વાહ નીચે ખાચો હે, પગ ન્યા રાખ ભાઈ, ઉભો રહે છે। કોણ છે? નહીં હા ચાલુ જ છે। વાહ પગ માં નીચે રાખ, ખાચો હે હે ધનવી આ દોરી કાઢ નાખ, હાથ મેળાઈ જાય। ઉભો રહેજે ભાઈ, તાકાતથી પકડજે। ઓકે જોજે માથા પગમાં ઓલામ ન લાગે, પકડી રાખ। વાહ વેરી ગુડ, તાકાતથી। વાહ તાલી પાડો, વાહ ભલે લાગે નહીં
વાહ 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 વાહ, વેરી ગુડ, વાહ વેરી ગુડ. તો હવે ધનવી નો રાઉન્ડ એક પૂરો થયો. હવે આર્યન નો રાઉન્ડ આવશે. હવે જોઈએ આર્યન કેટલી ઘડી રહી શકે. ધનવી તો જાજી સેકન્ડ માટે રહી, ચડી ગયા. આમ જો ફાસ્ટ પકડી રાખજો. ઓકે, વેરી ગુડ. વાહ ગગા, વાહ આર્યન, વાહ, પકડજે. વાહ તાલી પાડો. વાહ આર્યન, વાહ, પકડી રાખજે આર્યન. વાહ, વેરી ગુડ. વાહ ભૂરા, વાહ પકડી રાખજે, પડતો નહીં. બસ બધા લાગે નહીં ખાલી. વાહ 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 કાકા, વાહ. ભાઈ સીધે બહાર ન પડે. વાહ આર્યન, વાહ. તો ધનવી કરતા પણ વધારે તાકાતથી આર્યને પકડ્યું. વાહ બહાર ન પડે. વાહ, વેરી ગુડ. આર્યન જીતી ગયો, વિનર. આર્યન આવ્યો કરે, આવ્યો કરે. આર્યન બીતો તો પણ વિનર માં આર્યન જ છે. વાહ, વેરી. ત્યાર પછી બહાર આવી અને અમને બહુ ભૂખ લાગી તમને બધાને, તો અમે દાબેલી અને ઘૂઘરા ખાવા ઊભા રહી ગયા. તો જેને દાબેલી ખાવી હતી એ લોકોએ દાબેલી ઓર્ડર કરી, ને જેને ઘૂઘરા ખાવા થાય એ લોકોએ ઘૂઘરા ઓર્ડર કર્યા. તો ત્યાર પછી નાસ્તો કરી અને અમે લોકો ઘરે રિટર્ન થઈ ગયા. અને જો તમને લોકોને અમારો વ્લોગ ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમને બધાને હર હર મહાદેવ, જય સોમનાથ, જય માતાજી. તો મળીએ અમારા નેક્સ્ટ વિડીયોમાં. હવે અમે બધા મસ્ત નાસ્તો કરીએ. તો હવે અમારો નેક્સ્ટ વિડીયો જોવા માટે તમે આમાં બન્યા રહેજો. ટૂંક સમયની અંદર અમારો આવશે નેક્સ્ટ વિડીયો. તો બધાનો નાસ્તો આવી ગયો, તો અમે હવે નાસ્તાની એન્જોય મારીએ. જય સોમનાથ, જય માતાજી, હર હર મહાદેવ.